હમણાં ગાડીમાં ગેસનો સિલિન્ડર જોઈ ગઈ તો ડ્રાઈવરને પૂછે તમે જમવાનું ગાડીમાં જ રાંધો છો? સારું ચાલો ઘેર. આ તો વાઈફ થઈ ગઈ ને એટલા માટે. બાકી જો હું ગર્લફ્રેન્ડ હોત ને તમારી તો બધું જ કરત તમે મારા માટે. બાય ધ વે હું એવું પૂછું કે વાઈફ અને ગર્લફ્રેન્ડમાં શું ફરક પડે? ખાસો 25 કિલોનો ફરક પડે. યાર તમે યસ, મને કઈક અપાવો. અપાવાનો જ છું. જો ફોન લગાડ. આલે નંબર. હેલો. કિશોર કાકા બોલો. હા બોલો. એક પંજાબી ડ્રેસ ગિફ્ટ કરવાનો છે તો ઘેર આવજે હોજે. એટલે વાઇફ માટે લેવો છે કે મોંઘા બતાવું? કોણ છે આ? કોણ છે? તું યાર તું લા મૂકી દેલા. શું हाँ हेलो, જી બતાઈએ. कीबोर्ड चाहिए अच्छा वाला. કેશિયો. बस बढ़िया, आप बताइए. બે કેસી કંપનીનું નામ છે લી. હવે કેસીઓ નો જવાબ ના આપી છે ને તું ભાઈ રખ દે, મેં લઈ આऊंगा. કરી છે યાર તું તો યાર. મને થયું કે આમ કેસી હો એવું પૂછે છે. ખરી બાળ બુદ્ધિ છે તું તો યાર. તારું તો નાનપણે 35 વર્ષનું હશે નહીં? હવે બે પેલા મોતીલાલ કાકા ગુજરી ગયા હતા તો થાથડી લઈને અમે સબ વાહિનીમાં બેઠા. તે ગાડી ચાલતી હતી તો તારા બાપા અંદર શું બોલ્યા ખબર? કે હજી સ્મશાન તો દૂર છે ને તો ત્યાં સુધી લતાના સોંગ્સ મૂકો ને. એવા માર્યા છે એલા બધા ભેગા થઈને. તમે પણ 2 ગુબ્બા માર્યા હતા ને મારા પપ્પાને. તો મેં તો હવે મોકો છોડું જ નહીં વે. મેં તો બહુ નફટ માણસ છું. મારા મમ્મી પપ્પા ખાલી બેડરૂમમાં એકવાર ચાદર પાથરતા હતા તો મેં પોલીસની રેડ પડાઈ હતી. બોલ. અરે ભગવાન, આ પરણીને આવીને ત્યારે મને કે મને 150 વાનગી બનાવતા આવડે છે. ધીમે ધીમે ખબર પડી બધી સાલી કોબીની આઈટમો આવડે છે. અરે ગયા અઠવાડિયે આણે કોબીનો શીરો બનાવ્યો. બોલો, મને હજી ઉપકા આવે છે. હા, કોબી. હલો, કોબી સ્પીકિંગ. એક નોકર રાખી લો તમે. રાખેલો જ છે લા ભાઈ. આના પિયર થી આવેલો. એટલો બધો મેં એને પ્રેમ કર્યો ને શરૂઆતમાં. મેં એને એવું પણ કીધું કે તારું પોતાનું જ ઘર છે એવું સમજજે. તે મારી બોચી પકડીને ત્રીજી ગલીમાં મને છોડી આવેલા. મને કે ગેટ આઉટ. લિટરલી પોતાનું ઘર સમજી બેઠો. પણ એને કાઢો હવે. એ છે ને ઓલવેઝ આમ મને બારીમાંથી જોયા કરે છે. એ તો મેં બારી 800 રૂપિયા મહિને આપી દીધી છે એને. ચૂપ રહો હવે. તું ચૂપ થઈ જા પાંડા. કોણ પાંડા? લા યાર તમને કોણ ગમે? ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી? હવે તો મારા ઘરવાળાને ગમે એમ ને ગમે. એવું બધું તમારા ઘરવાળાનું માનો છો તમે? હા, માનો છો? એમને કોણ ગમે છે? એમને હું ગમું ને એ મને ગમે. કાકી બંને સ્ટુડિયોમાં સાથે બેઠા છે. ક્યાં વાત હે? એ સાંભળો, તમને ખબર છે આપણા પાડોશી કેટલા સારા કહેવાય? આપણા રસોડાની બારી તૂટી ગયેલી ને તો બાજુવાળા આઈને ફિક્સ કરી ગયા. બોલો. હા તે કેમ કરી ગયા એ ખબર છે? સારા માણસો છે એટલે. ના, તું રસોડામાં કંઈક એટલું ડેન્જર ખાવાનું બનાવે છે તે બાજુમાં એની સ્મેલ ના જાય એટલે એ લોકો એમના ખર્ચે બારી નાખી ગયા. હટ, સાવ નક્કામાં માણસો કહેવાય. એટલે હમણાં તો કે હારા માણસો. સ્લીપિંગ કમિટીનું છે એટલે હમણાં મને રોજ આવતા મોડું થશે. મારી રાહ ના જોઈશ. જય શ્રી કૃષ્ણ. ચાલો હું પણ આવું છું સાથે. ત્રાસ ગુજરાતી બૈરાઓનો આ ત્રાસ. આ શું ત્રાસ? વર જરા ઘરની બહાર નીકળે એટલે ચાલો હું પણ આવું સાથે. શું કંટોળા સાથે આવું તારે? હાઈ હીલ્સ ના સેન્ડલ ને આ બધું તું ના પહેરી શકે. કેમ, તમારાથી ઊંચી લાગીશ એટલે ને? ઊંચી નહીં, તારું શરીર જો. તું હાઈ હીલ પહેરે ને ગપ દઈને જમીનમાંથી ઓઇલ નીકળે ખબર? હું એટલી બધી જાડી નથી. ઓકે, શું વાત કરે છે? હમણાં તું ખાલી ટીવી ની આગળથી આમ પસાર થઈ ને એટલા મારા 2 એપિસોડ જતા રહ્યા ખબર? બ્યુટીફુલ છોકરીઓ હોય ને ખબર નહીં પણ એમના હસબન્ડ ના માથે ટાલ જ હોય છે. એ શું હશે? તમારા માથે ક્યાં ટાલ છે? આ તો હું બ્યુટીફુલ છોકરીઓની વાત કરું છું. હા કે એટલે હું બ્યુટીફુલ નથી એમ ને? તમે જોજો ખાલી હું આમ છે ને લિપસ્ટિક લગાડી હાઈ હીલ્સ ના સેન્ડલ પહેરીને એવી ફરીશ ને તમે જોયા કરશો. જોયા કરશો નહીં, જોવા જેવી લાગીશ. અને આમે તું લિપસ્ટિક તો લગાડે જ છે ને. આપણે જયારે બેડરૂમ ની દિવાલે કલર કરાયો ત્યારે પેલું દિવાલ રંગવાનું રોલર આવ્યું તું ખબર છે? એનથી તે લિપસ્ટિક નથી કરી. માય ગોડ, રોલર થી લિપસ્ટિક કરી મેં કોઈ દિવસ? હા તો કદાચ ચાલ ને મને વહેલી સવારનું સપનું આવ્યું હશે. ચાલ ને પણ થોડુંક પણ આમ બાકી નહીં રહેવા દેવાનું. સારું છે ગેસનો બાટલો લોખંડનો આવે છે. બાકી ટૂથપેસ્ટ ની જેમ આમ દબાઈ છેલ્લા ગેસ સુધી બધું રાંધત તું. ચાના માના સોંગ સાંભળે ને તો તમને દબાઈને આમ છેલ્લે સુધી જીવ કાઢ નાખીશ. લા બગડી લા વગાડ તોય સોંગ વગાડ લા. તો દર વખતે યાર કાકી સાથે વાત કરું એટલે હું ધમકાવાનું. સોરી, શાંત પડી જા. સોરી કીધું ને, અકળાઈશ નહીં. ફેફડામાં સોજો આવે છે ને લબાકા લીધા ને. સેજ પણ ડેરિંગ નથી તમારામાં. તમારું તો માથું ફોડે ને તો અંદરથી ખાલી બદામ નીકળે. હારું એક કામ કરીએ, ચાલ આજે આપણે બહાર જમીશું. વાવ, હું ફટાફટ
તૈયાર થઈ જઈશ. હા, અને હું ત્યાં સુધી ઓટલા પર શેતરંજી પાથરી દઈશ. એક મિનિટ ઉભા રહો. બહાર એટલે તમે શું ઓટલા પર જમવાની વાત કરો છો? તારે નથી યાર, આ માણસ તો શું રોમેન્ટિક. તું વગાડ ને યાર, સોંગ વગાડ.